હેલો એવરીવન, સ્વાગત છે તમારું કેન્યા લાઈફ વિથ ફેમિલીમાં. તો કેમ છો બધા? આજે હું તમને બતાવવાની છું કે જે મેં ગાર્લિક રોપ્યું છે એનું સરસ મજાનું પ્લાન્ટિંગ મેં ઓલરેડી રોપી દીધું છે. પછી મને યાદ આવ્યું કે હું વિડીયો બનાવું, તો ચાલો જોઈએ આપણે પ્લાન્ટિંગ. તો અહીંયા મેં એક સરસ મજાનું નર્સરી જેવું બનાવ્યું છે, એક આખો પટ્ટો જો તમે જોઈ શકો છો. આખો પટ્ટો મેં ફક્ત નર્સરી જેવું જ બનાવ્યું છે, જેમાં હું પ્લાન્ટિંગના બિયારણને નાખું છું અને સરસ મજાના પ્લાન્ટ તૈયાર થાય છે. પછી હું મારા બેકયાર્ડમાં કિચન ગાર્ડનમાં રોપી દઉં છું. તો ઇઝીલી આંખ આગળ હોય તો આપણે એનું ધ્યાન આપી શકીએ. અહીંયા મેં આખું લસણ રોપ્યું છે, જુઓ સરસ રીતે મેં લસણ રોપી દીધું છે. એટલે પછી આપણે ઘરનું જ લસણ, અને સામે જ્યાં દેખાય છે ત્યાં હું પછી પ્લાન્ટિંગ કરું છું. પણ ત્યાં હતું મારા સસલાનું ઘર, એ હું તમને બતાડું છું. પણ હવે સસલાનું ઘરમાં મેં તોડી નાખ્યું છે, કારણ કે આજે જ અમારા 2 સસલા હતા એ મરી ગયા છે. તો ઘર પણ અમે તોડી નાખ્યું છે. અને હવે તો એમ થાય છે કે કોઈ બી પેટ ઘરે લવાય નહીં, કારણ કે એટલું આપણે લાગણી થઈ જાય ને પછી એ મરી જાય તો આપણું મૂડ ઓફ થઈ જતું હોય છે. અહીંયા પાછળ મેં સરસ મજાના જો ફ્લાવર્સ ને બધું રોપેલું છે, અને ઘણી બધું શાકભાજી પણ હું પાછળ કરતી હોઉં છું. પણ અહીંયા ઉધઈના પ્રોબ્લેમના લીધે થોડું થાય, થોડુંક નથી થતું. અને હમણાં તો અમારે અહીંયા સિઝન ચાલે છે વરસાદની. તો વરસાદમાં તો તમને બધાને ખબર હશે કે કેટલું બધું ગ્રાસ ઉગી જાય છે. તો હમણાં મેં કંઈ સાફ સફાઈ નથી કરાવી. બસ વરસાદ થોડો ઓછો થશે એટલે સરસ મજાનું ગાર્ડન થઈ જશે રેડી. પણ ફ્લાવર, પુદીનો ને એવું બધું તો રાખેલું જ છે. રોઝમેરી ને એવું જો આ દેખાય છે રોઝમેરી છે. અને આ જે પટ્ટો દેખાય છે એમાં મેં પ્લાન્ટિંગ કરેલું છે થોડું ઘણું. કેબેજ છે, ફ્લાવર છે, કારેલા, કંકોડા બધું રોપ્યું છે. હવે આવે તો સારું છે. આ છે સરસ મજાનો મારો હિંચકો, અને બહાર હું ખુરશીમાં બેસીને સરસ મજાના વ્લોગ બનાવું છું. અને આ જગ્યા તો તમે ઘણી બધી વખત મારા લાઈવમાં, વિડીયોમાં જોઈ જ હશે, કારણ કે મોસ્ટ ઓફ હું મારા વ્લોગ, વિડીયો બધું બહાર જ બનાવતી હોઉં છું. આ છે અમારા ઘરના એન્ટ્રન્સમાં તમને દેખાશે પટેલ્સ, અને બહુ સરસ રીતે પ્લાન્ટિંગ કરેલું છે એ પણ દેખાશે. અને મેં ડેકોરેશન થોડું ઘરની બહાર કર્યું છે એ પણ તમને દેખાશે. કંડીલ લગાવેલું છે, હિંચકો છે. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો પ્લીઝ જણાવજો. અને ઉધઈ માટેની શું દવા હોય એ પણ જણાવજો, કારણ કે ઇન્ડિયામાં તો બજારમાં આરામથી તમને મળી જાય છે કોઈ પણ દવા. પણ અમે રહીએ છીએ કેન્યા આફ્રિકામાં, તો એની માટે ઘરગથ્થુ કંઈ ઉપાય હોય તો બતાવજો ઉધઈનો. બાકી તો